હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ગરમા ગરમ ચા અને ચાની સાથે બનાવીશું કેળાનું દૂધ. અમારે ચા નથી પીવી, કેળાનું દૂધ એવરી ડે. ઓફિસે જાઉં એની પહેલાં રૂતી તો હું જો બાઇક લઈને ત્યાં પહોંચું ને લારીવાળી જોડે એ સીધા કેળા પેક કરીને બનાવી દે. હવે એને ખબર પડી ગઈ ભાવ મેં રકજક નહીં કરતી. લાવું આ તો વાંધો રાત્રે લેતો આવશે. ડેલી હોય ને એટલે કઈ બોલ્યા ચાલે આપણે ફ્રૂટ આપી દે. ડેલી ફૂડ ખાવાનું એટલે ખાવાનું ઓફિસે. પણ મસાલો મારો પતી ગયો છે, પણ હજુ મસાલો પેક કર્યો તો અડધો કરી છે એમાંથી. ના આખું નહીં જોતું મારે, આખું વળી બગડી છે. આખું ઉદારભાઈ ઘરે અહીંયા ફ્રૂટ ખાવું તો વળી તકલીફ ના પડે. હું થોડીક ચા તો પીશ, થોડીક બરાબર. એને બનાવ્યું છે અને કેરી છે મને પેક કરીને આપી દીધી. હા ના પણ તમે ખાઓ ને, તો બદામ લાવી ને. ખરેખર આ કેરી તો ખાવાની એવી મજા આવે ને, ખટી મીઠી. આ લોકો મને પેક કરીને આપી દીધી. એને આને આ કેરીને છે ને આ બધી સિઝન બધું બદામ ને કેસર બધી પતી જાય ને પછી આને ખાવા દે. હા છેલ્લે સુધી. ભાઈ કઈ આવે છેલ્લે નમડો એ અત્યારે આવે, એ અત્યારે કાર્બેટમાં નાખીને એ બધી કેરી અત્યારે ખાઈ લેવાની છે. અને ધનુબેન હજુ ઊંઘી રહ્યા છે અને ઊંઘેલી હું તમને ડિસ્ટર્બ કરતા જ નથી, બરાબર. અને હું તમને એક બીજું પૂછું છું, આના ઉપર અમુક તમે કદાચ વિડીયો જોયો હશે કે અમુક લેડીઝ એમાં ફૂલાવે છે રોટલી. તો કેવી રીતે ફૂલાવે છે કોઈને ખબર હોય તો કે જો એ કઈ વસ્તુ તો ટ્રાય નથી કરી. એમાં કઈ પેલું આવે છે લુખંડનું જ આવે છે જાડી જેવું, પણ એ કેવી રીતે ચાલુ થાય જ ખબર નથી. હા તો જાડી મૂકીને ટ્રાય તો કર ચાલો. એ થાય છે, મેં ઘણા વિડીયોમાં જોયું છે, કારણ કે આના મારે વધારે પડતો હવે ઉપયોગ કરવો એ લાગી ગયો છે. આ લોકો રોજ ઉપયોગ તો કરે જ છે, કારણ કે ભાઈ હવે તો જુઓ ઘરમાં બધા હતા બરાબર, એસી ને ફ્રીજ ને બધું હતું વધારે પડતું બરાબર, તો આ લોકો હાલ યુઝ કરતા હતા. હવે નહીં હોય તો ભાઈ જે પોઈન્ટ છે ને એ ઓટોમેટિક કટ થઈ જશે, મતલબ જમામાં આવશે. 2.5 રૂપિયા લેખે જમા આવે બરાબર. એના કરતાં બેટર છે કે જેટલો વપરાશ થાય એટલું ગેસનું બિલ આપણું ઓછું આવે. શું કહેવું? એના કરતાં જો ઇલેક્ટ્રિક ગાડી હોય ને હા તો બિલ જ થોડુંક વધારે આવે પણ કામ થઈ જાય સરસ મજાનું. પેટ્રોલના ગેસના પૈસા બચી જાય. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. અને કોબીનો સંભારો અને ચોરીનું શાક બનાવીએ આપણે. તો એ 2 પરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખ્યું છે અમે ટામેટાં લીલા મરચાં. સાથે મસાલા કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ, હળદર, તેજ ગરમ મસાલો, જીરું. જે છે ટેસ્ટ આપણે લાલ મરચાંની નાખીએ, લીલા મરચાંનો જ આવશે. આપણે કોબી સુધારી દીધી નાખીએ. સરસ બધું મિક્સ કરી લઈએ. બસ આને ધીમા તાપે નાખી ખાવા દઈએ. ચોરી જોઈ લઈએ અને એના અંદર અજમો નાખજો. હવે એના અંદર આદુ અને લસણ નાખું છું, લીલું અને ટામેટાં.
ડુંગળી ટામેટાં અને ડુંગળીને ખાવા દઈએ. ટામેટાં અને ડુંગળી સરસ ચડી ગયા છે. એમાં મેં મીઠું જરાક નાખ્યું એટલે જલ્દી સોફ્ટ થઈ જશે. ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, સરસ મસાલો આપણો થઈ ગયો છે. ચોરી મેં બોઇલ કરી નાખી છે. બસ હવે એને થોડીક વાર આપણે ખાવા દઈએ એટલે આપણે થઈ ગઈ ચોરીની સબ્જી તૈયાર. બાજુ આપણો સંભારો પણ મસ્ત થઈ ગયો છે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારે ચોરી અને સંભારો તમને કેવું લાગ્યું. ચલો એ ગાયત્રી મંદિર છે અમારે, તો ચોપડા લેવા અમે આવી ગયા છે. આવતી રે ઉપાડવા પડશે. અહીંયા મસ્ત મજાના ચોપડા વ્યાજબી ભાવે મળતા હોય છે. બાળકોને લેવા હોય પહેલાં રિઝલ્ટ ઉપર આપતા હતા, પણ હવે એમને જ આપે છે. 270 રૂપિયાના ભાવના ડઝન જોઈએ મળે છે કે નહીં હેત માટે લેવાના છે. આ રીતના ચોપડા બધા મળી રહે, જે ભાવ લેવો પડે. આ 270 રૂપિયા ડઝન, હા, આ 230 રૂપિયા ડઝન, અને આ એટલે ભાઈ ના બરોબર આના? ચોપડો ફાટેલો તમારું જતો રહે. શું કીધું બધા? ના ના, હા કાકા આ 120 રૂપિયા ડઝન. બરાબર. મેં કીધું બતાવો ને, નાના તમને આપી દીધો નહીં બાળકો ને. જો આ રીતે સ્ટોક બધો પડ્યો હોય છે, લેવો હોય લઈ શકો. મને આ 270ના જે ડઝન છે ને 230 રૂપિયા આ રે 270ના 5 ડઝન આપી 5 ડઝન જોઈએ. બાંધેલા જ આપજો મારે એમાં લઈ બાંધેલા જવાનું. 3 ડઝનનું બધેલું, આ બીજા 2 ડઝન બાંધવા પડશે. હા તો બાંધી આલો. ભાઈ જો આ રીતનો બધો સ્ટોક પડે. પહેલાં સર્ટી ઉપર નહોતા લેતા નહીં ને, એમને મજા સેવા માટે પણ એવું કે સટી જરૂર છે. બરાબર. જો આ 3 ડઝનનો બરાબર. આમાં 2 ડઝન જો મારી એક ફ્રેન્ડે મંગાવ્યો છે, પેલા ખોલવા પછી બસ નહીં. હું ગણી લઉં છું. 3 3 6 3 9 3 12. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સરગવો અને બેસન. સરસ આપણે બેસનને શેકી લઈએ. બેસન પહેલાં સરસ શેકાઈ જાય, ઘીમાં કાપીને શેકાવા દઈએ. એની અંદર આપણે નાખી દઈએ લીલા મરચાં અને લસણ. સાથે સાથે મસાલા પર દઈએ હળદર, હિંગ, ધાણા જીરું, સેજ લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ મિક્સ કરી દઈએ. થોડું પાણી નાખતા જઈએ અને હલાવતા જઈએ. હા હા, થોડા ધાણા નાખી દઈએ. હા હા કેમ કેમ તું એવું મારવા જાય? કેમ તું દાદા છે? હા માર. થોડું ભાવ થઈ ગયો, લઈ લે. સરસ એક રસ થઈ ગયો છે. હવે એના અંદર આપણે થોડું સરગવો નાખી દઈએ. થોડું વધારે બાફ્યો હતો તો હું અને એના પપ્પાએ સરગવાનું સૂપ બનાવીને પીધું. તેનાથી આપણા શરીરના હાડકાં સારા મજબૂત થાય અને શરીર સારું રહે. મને તો ખૂબ જ ગમે છે સરગવાનું જ્યુસ પીવાનું.
જ્યારે પણ માર્કેટ જાઉં છું ત્યારે 500 કિલો સરગવો લઈને જ આવું છું. પછી આવી રીતે કટિંગ કરી અને ફ્રીજમાં રહેવા દેવાનું. જ્યારે આપણને ઈચ્છા થાય તો 2-3 સીટી મારી અને ક્રશ કરી અને એનો રસ લઈ લેવાનો અને થોડું પાણી નાખી અને પી જવાનું. બહુ જ મજા આવે પીવાની. સરસ આપણું વાતોમાં સરગવો અને બેસન પણ તૈયાર થઈ ગયો છે. થોડીક વાર એને ઉકળવા દઈએ, ઘટ થશે એટલે આપણે ખાવામાં ઉપયોગ કરીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મારો સરગવો અને બેસન કેવું લાગે. ચલો ભાઈ 10 વાગ્યા છે. ચો કે જોબડી શું હતું તારા ભાઈ તને બકરીને તો બધું ભાવે. પેલા લઈને આવ્યો મને બાપા શું કાળું કાળું ગંધાતું બધું શું છે બધું ખાવાનું હો બધું બેટા જાંબુ કહેવાય તો ખવાય આવે બધું ખા એ ખાધું કે થોડું કંઈક ભાવ્યું ના ભાઈ પાછું મૂકી દીધું હવે ખાવાનું ચાલુ કરી દીધું. બીજું કોણ આવે જાંબુ સોણ બનાવવાનો છે ભાઈ લેતા આવો. ચાલ હવે અત્યારે આપણા દેશી જમણવાર સરગવો મોજા દરિયા શું કે બેટા હજુ ખાવું ના બેટા ખાવા દે તો પેલા ને સાફ કરવા દે દીકા એ ડીશ લેસી છેડિયા બધું અંદર મૂકશે એ ત્યાં મૂકવાનું છે કાઢ એને આને કાઢ આ કાઢ જે ના વાડી લે ડીશમાં મૂક બસ આખો તારો મોબાઈલ ચલો ભાઈ આ લોકોને તારપડી ખવડાવી ને તો હાથ ને બધું બગાડવા લાગ્યું. મમ્મી કે વેણી કૂણી લાવી હતી કે હા, પોચી લાવવાની તો ખાવાની મજા આવે. હવે પેકેટમાં આપણે પેક કરીને મૂક વચમાં હું લાવ્યો તો 5 લાવ્યો ને એક પેકેટમાં 5 હતા તો 2 પેકેટ લઈને આવ્યો આમાં 4 હતા. એટલે સારી એવી સિઝન છે તો તારપડી ખવડાવીએ ગલેલી ખવડાવીએ બરાબર. રોજિતા એનો કાલે જ્યુસ બનાવવાની છે. કોણ તારપડીનું? ગાયત્રી બેને મને લિંક મોકલી હતી બરાબર. રુચિતાને ફોરવર્ડ કરી દીધો આનો જ્યુસ બનાવ. મમ્મીને બહુ ભાવે છે એટલે મમ્મીને માટે લાવું છું. સરસ. હું લાવું તો એક ખાઉં છું બાકી બધી પડી હોય તો ભાઈ ખાય કોણ એટલે મમ્મી માટે લાવું. અને હમણાં અમદાવાદમાં હું રુચિતાનો ફોન આવ્યો કે ભાઈ મારા જાંબુ શોર્ટ પીવા છે તો વિડીયો પણ બનાવી દઈએ અને જાંબુ લેતા આવજો. કશો વાંધો નહીં. જાંબુવાળો જેવો દેખાણો મેં ગાડી સાઈડમાં કરી અને ગાડીમાં બેઠા મેં ભાવ પૂછ્યો જાંબુનો શું ભાવ. તે ભાઈએ મને જવાબ આપ્યો 150 રૂપિયાના 500. મહેસાણામાં 50-60 ના 500 હતા. બધું ભાઈ ને કીધું લે આ તો 100 રૂપિયા હતા. મેં રુચિને ફોન કર્યો મેં કીધું બકા તો 150 રૂપિયાના 500 કહે છે. આ કદાચ સોનાની કે ચાંદીની વરખ લગાવીને હાલતું હોય બોલ એવા લો એક કામ કરો મેહોણા અવતારો. મેં એમના 60 રૂપિયાના 500 મેં જોયા હતા. પાછો મેહોણા આવ્યો એટલે એક લારીવાળા ભાઈ અને એની વાઈફ 2 જણા કંટાળીને ઘરે જતા હતા. જાંબુ વળી દેશી સારા હતા. પૂછ્યા મને કે મેં શું ભાવ મને 60 રૂપિયા. અને મેં ગાડી સાઈડમાં કરતો એને મનમાં કે આ લોકો નીકળી જશે. બધું 60 તો 60 ઘરેથી ફોન આવ્યો એટલે લેવું તો પડે. ગાડી સાઈડમાં કરતો એને બૂમ પાડે કે લો 50 રૂપિયા આવજો. બધું હા ભાઈ આવો 50 રૂપિયાનો 500 લઈને આવ્યો. એટલે જ્યારે બી કોઈ જગ્યાએ ભાવ કરાવો ને એટલે બધું કહું સાયકલો તો બેસ્ટ ને. મારા અમદાવાદની વાત કરું હું મારા 2-3 વખત આ વસ્તુ થઈ છે. મારા બાજુમાં એક તુલસીભાઈ કે બેઠા મેં તુલસીભાઈ કદાચ સાયકલ લઈને આવ્યો હોત ને કદાચ આપણને સસ્તામાં મળી જશે. ગાડીમાં બેસીને ભાવ પૂછવાનો ગેરફાયદો છે. શિવાંશીબેન રાખી રહ્યા છે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. રુચિતા આલુ પરોઠા ખૂબ સરસ બનાવ્યા. અમે પૂરણપોળી હોય કે આલુ પરોઠા મેદામાં નથી બનાવતા. મેદો સારો નહીં ઘઉંના લોટમાં બનાવી શકાય. કાંઈ ફરક નથી લાગતો ત્યાં સુધી ઘઉંનો લોટ જ વાપરવો. એબ્સોલ્યુટલી રાઈટ છો તમે. આ તો વળી કોક દાડો મેદાના ખોટું ના લાગે એટલે એવું ને એકદમ મને નથી ભાવતું. અમે જ્યારે હોટલમાં રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને તો આમાં પહેલેથી એક નિયમ છે કે એક જ કઈ રોટલી મંગાવવાની તંદૂરી રોટલી એક રોટલી બીજી નહીં ખાવાની અને બીજી તો આપણે દેશી જ મંગાવવાની. ભરતભાઈ લખી રહ્યા છે વિશાલભાઈ આઈલાબેનનું તેલ છે તેનો ફોટો આપું. હું સોરી કાલે હું ભૂલી ગયો તો ફોટો આપવાનો.
જો તમને કાલે તો ભાઈ આપ્યો નથી, મેં ફોટો નથી, મારા ફોટો પાડી મોકલવાનો હતો, બરાબર, નથી આપી શક્યો. જો તમને સ્ક્રીનશોટની અંદર આપું છું, જોઈ લેજો. 3:24 ને, ઓકે. આજે મારા ભાઈને પણ મેં આ તેલની માટે વાત કરી. એમનો છોકરો આજે કદાચ બરોડાથી લાવ્યો હશે, એટલે એમને ડૉક્ટરે કીધું કે તમને કમરમાં દુખે છે ને તો ઓપરેશન કરવું પડશે. કોને ખબર, કોઈ નાની મોટી કોઈ સર્જરી કરવું પડશે, તો કે એનાથી તમને તરત સારું થઈ જશે. મેં કીધું હજી મહિનાની વાર છે, ત્યાં સુધી તમે આ તેલ લગાવો, અને જો સારું થઈ જાય તો આપણે ઓપરેશનની જરૂર ના પડે. તો આજે એ લોકો તેલ લાવ્યા હશે. અને રાખજો, બહુ મજા આવશે તમને, ઇન્સ્ટન્ટ રાહત થશે. કુમુદબેન લખી રહ્યા છે, કાલે મારા મમ્મીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. મમ્મીનું ધ્યાન નામ પુણ્યતિથિ છે, પુણ્યતિથિ મેં સાંભળ્યું. અચ્છા. હા, તો ભગવાન એમની આત્માને ખૂબ શાંતિ આપે અને તમારું આખું વર્ષ સારું જાય. બસ એવી આપણે ભગવાનને આખું વર્ષ એ સારું. એટલે એમને પુણ્યતિથિ છે તો એમના પર તે એ લોકો કંઈ કાર્ય કરે તો એમનું પણ સારું થાય ને. પણ જે કરવા વાળા હોય એનું તો સારું થાય ને. ચલો ભાઈ, કાલે છે શનિવાર, મોજે કરવાનું. અને અત્યારે અમે બધા યુટ્યુબર વાળા ભેગા થઈને એવા કંટાળ્યા છે કોપીરાઇટ સ્ટ્રાઇકથી. ઘણા બધા મીડિયામાં લોકો કદાચ જોયું છે યુટ્યુબની અંદર કે એને ન્યૂઝવાળો છે બધાને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી રહ્યો છે. 3 વખત જો કોપીરાઇટ સ્ટ્રાઇક લાગે તો ચેનલ બંધ થઈ જાય, બરાબર. એને ફરીથી ચેનલ ઓપન ના કરી શકે જ્યાં સુધી કોપીરાઇટ સ્ટ્રાઇક ના જાય ત્યાં સુધી. ક્વોલિટી મારે 2 આવી ગયેલી છે, બરાબર. એટલે હું બહુ ખાસ ધ્યાન રાખીને કામ કરું છું. કેવી રીતે આજે એક કોપીરાઇટ તો મારે હું ને હેજ મૂવી જોવા ગયો તો સ્ત્રી 2નું, બરાબર, એમાં મારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવેલી છે, બરાબર. એક બીજી કોઈક મ્યુઝિકની અંદર કંઈક આવેલી છે, એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. તમે કદાચ જોતા હશો કે મંદિરે કે દર્શન કરવા જતા હશો, હું એક મ્યુટનું ઓપ્શન કરી દઉં છું કે મ્યુટ કરી નાખું છું. કારણ કે થોડું ઘણું બી જો મ્યુઝિક અંદર જતું રહે વિડીયોની અંદર, બરાબર, તો અમારે એ વિડીયો આખો ડિલીટ ઓટોમેટિક યુટ્યુબ કરી નાખતું હોય છે. અને લોકો ક્લેમ પણ કરતા હોય છે. ક્લેમ ના કહી શકીએ હવે તો, જે આ લોકોનું જોડે જે થઈ રહ્યું છે, જેવું માથું, જેના જેવા ફોલોવર્સ, એવા એના પૈસાની ઉઘરાણી કરે છે, ખંડણી માગે છે, એવું કહી શકીએ. બધા એનો વિડીયો ઉતારી રહ્યા છે, બરાબર. લોકોના જોડે 18 લાખ, કોઈના જોડે 50 લાખ રૂપિયા માંગણી કરે છે કે તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક ખસેડવી હોય તો અમને આટલા રૂપિયા તમે આપો તો અમે કોપીરાઇટ સ્ટ્રાઇક કાઢીએ. એટલે ઘણા બધા લોકો યુટ્યુબર ભેગા થઈને આના વિરોધ પણ કરી રહ્યા છે, બરાબર. એટલે જોઈએ છે એનું શું સારું એવું રિઝલ્ટ આવ્યું કે બધાને પોઝિટિવ રિઝલ્ટ મળે. અને જેટલા બી નવા યંગસ્ટરો બધા જે યુટ્યુબમાં કામ કરી રહ્યા છે, પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે, એને કંઈક સારો એવો સપોર્ટ યુટ્યુબ દ્વારા મળે અને કેન્દ્ર સરકાર તરફથી મળે એવી આપણે તો શુભેચ્છા છે કે એવું કંઈક સારું એવું કંઈક રિઝલ્ટ મળશે શોર્ટ ટાઈમમાં. ચાલો હવે આજે આટલી કોમેન્ટ હતી. મોજે મોજ, રોજે રોજ. અને કાલે 2 સરસ મજાની રેસીપી તમારે આવવાની છે, એ જોજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જાય. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રવિવારે આપણે અંબાજી જઈએ એવું કાલે કંઈક ત્યાં જ કરો તમે? તે એમાં કેન્સલ થયું કાલે. આ લોકો કંઈક વોટર પાર્ક જવાના હતા મારી ગેરહાજરીમાં. હા, રવિવારે જો બહુ પબ્લિક હોય. એક કામ કરો, સવારથી લાઈન માં આવી જાવ પબ્લિક. આ લોકો તો બી ફ્રી છે, બરાબર, એની ટાઈમ જઈ શકે છે. આ લોકોએ અંબાજીનું કાઢ્યું છે. મારી એવી ગણતરી છે અંબાજીનું રુચિ માટે કીધું કે આપણે દર્શન કરવા જઈએ, પણ થોડોક વરસાદ પડે ને પછી અંબાજી જવાની જે મજા પડતો જશે વરસાદ. કારણ કે અત્યારે બાપા આ લોકોને જવું એટલે જવું, બસ બહાનું આપો તમે. વરસાદ પડતો હશે અને વડનગર કે આવતા જતા આવીશું. વડનગર પછી ધરોઈ ડેમ, આ બધું મમ્મી કેવું છે, ધરોઈ ડેમમાં પાણી આવે તો જોવાની મજા આવે. ડેમ જ ખાલી હોય તો જોવાની મજા આવે? કાંઈ મજા ના આવે. હા, એટલે આ લોકો તો તમને ખબર હે ને, ગાડીમાં જ બેસવાનું, કઈ કરવાનું નથી.